ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં આવેલા નદી ડેમ છલકાયા છે। હવામાન વિભાગે આજે રવિવાર 22 જૂનના સાંજે 5 વાગ્યા સુધીમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને ડેમને લઈને આંકડાકીય માહિતી જાહેર કરી। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકાઓમાં સરેરાશ 15.04 mm વરસાદ પડ્યો છે, જ્યારે રાજ્યમાં ધોધમાર વરસાદને પગલે 206 ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે, જેમાં 8 ડેમ 100% ભરાઈ ચૂક્યા છે અને 14 જેટલા ડેમો હાઈ એલર્ટ પર છે। હવામાન વિભાગ મુજબ આજે 22 જૂનની સાંજે 4 વાગ્યા સુધીના રિપોર્ટ પ્રમાણે નર્મદા ડેમની સ્થિતિની વાત કરીએ તો 454.98 ફૂટ સંપૂર્ણ જળાશય સ્તર અને 389.96 ફૂટ હાલનું પાણીનું સ્તર છે। રાજ્યના 8 ડેમ 100% ભરાયા છે, જ્યારે 26 ડેમ 70થી 100% ભરાઈ ચૂક્યા છે। 22 ડેમ 50થી 70% અને 57 ડેમ 25થી 50% અને 99 જેટલા ડેમ 25%થી નીચેના સ્તરે ભરાયેલા છે, જેમાં 14 ડેમને હાઈ એલર્ટ, 9 ડેમને એલર્ટ અને 11 ડેમને લઈને વોર્નિંગ આપવામાં આવી છે। ગુજરાતમાં 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 22 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં એક સાથે 2 સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે તંત્ર પણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી શરૂ કરી દીધી છે। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર।